દોસ્તો, એક વાતની ખૂબ જ અત્યારે ચર્ચા ચાલી રહી છે છેલ્લા 2-3 દિવસથી કે પ્રધાનમંત્રી મોદીએ બંગાળના ઇલેક્શન પછી જ કેમ બધા દેશવાસીઓને એવી અપીલ કરી કે પેટ્રોલનો ઉપયોગ ઓછો કરવો, ગોલ્ડ ઓછું ખરીદવું અથવા તો ઉર્જાની બચત કરવી. તો દોસ્તો, આ બધી વાત કંઈ નવી નથી, આ બધી વસ્તુ બહુ જૂની છે. જેમ કે 1965ની વાત આપણે કરીએ તો એ ટાઈમે ઇન્ડિયામાં ફૂડ ક્રાઇસિસ ચાલી રહી હતી અને એ ટાઈમે ભારત એટલું બધું એગ્રીકલ્ચરમાં, ખેતીમાં એટલું બધું સક્ષમ ન હતું. એટલા માટે ભારત પોતાનું મોસ્ટ ઓફ એટલે કે લગભગ 70-80% જે ફૂડ જે છે એટલે કે એગ્રીકલ્ચર ધાન્ય છે એ બધું બહારથી આયાત કરતું હતું. તો એ સમયે ફૂડ ક્રાઇસિસથી બચવા માટે એ સમયના જે આપણા પ્રધાનમંત્રી હતા, પ્રાઇમ મિનિસ્ટર જે હતા, લાલ બહાદુર શાસ્ત્રીજી, એમણે દેશને અપીલ કરેલી એક ટાઈમનું જમવાનું ત્યાગ કરવાનું. અને એ સમયે લોકોએ કરેલું પણ અને એનાથી દેશને ઘણો ફાયદો થયો. પછી 1991માં જ્યારે ભારતે ઇકોનોમિક રિફોર્મ્સ કરેલા અને ઉદારીકરણની નીતિ અપનાવેલી ત્યારે પણ ઘણા બધા જે ગવર્મેન્ટના જે બધા ઓફિસર્સ હતા, જે મિનિસ્ટર્સ હતા, ઇવન પ્રાઇમ મિનિસ્ટર જે હતા, એણે પણ ભારતને અપીલ કરેલી, ભારતના લોકોને અપીલ કરેલી કે ગોલ્ડ ઓછું ખરીદવા પર ભાર આપેલો, જેથી ભારતને ઘણો ફાયદો થયો હતો. તો દોસ્તો, એ જ ઉમ્મીદ સાથે, એ જ આશા સાથે આપણે આ વખતે પણ આપણા પ્રધાનમંત્રીને સાથ આપીએ. એમણે કીધું છે કે પેટ્રોલનો ઉપયોગ ઓછો કરવાથી, કેમ કે ભારતનું લગભગ 60-70% જે આપણું ફોરેન કરન્સી જે છે એ પેટ્રોલની પાછળ ખર્ચ થાય છે. બાકી ઘણું બધું આપણું ફોરેન કરન્સી ખર્ચ થાય છે ગોલ્ડ પાછળ. ભારત દર વર્ષે 6 લાખ કરોડ રૂપિયાનું ગોલ્ડ આયાત કરે છે દોસ્તો. બહુ ખૂબ જ મોટી રકમ છે, ખૂબ જ મોટી અમાઉન્ટ છે. અને એટલા માટે જ ભારતનો રૂપિયો જે છે ડાઉન જાય છે, એટલા માટે જ ભારતના રૂપિયાની કિંમત ઘટી રહી છે. તો દોસ્તો, એક વર્ષ માટે આપણે જો ગોલ્ડ ઓછું ખરીદીશું, એક વર્ષ માટે આપણે પેટ્રોલ ડીઝલનો જાણી જોઈને ઓછો ઉપયોગ કરીશું, સાચવીને ઉપયોગ કરીશું, આપણે ફોરેન ટ્રાવેલ ઓછું કરી અને ભારતમાં જ ફરીશું, આપણે દેશને જાણીશું, તો ઘણો બધો દેશને ફાયદો થશે. દેશની સેવા કરવા માટે માત્ર બંદૂક લઈને સરહદ પર જવું એ જરૂરી નથી, પણ આ બધી પ્રવૃત્તિઓ કરીને જો આપણે દેશના પ્રધાનમંત્રીની સાથે ઊભા રહીએ તો પણ ઘણો ફાયદો થઈ શકે એમ છે. અને એનું એક્ઝામ્પલ એને પોતે જ આપેલું. પરમ દિવસે એટલે કે ગુરુવારે એમણે પોતાની 25-30 ગાડીનો કાફલો છોડીને માત્ર 2 ગાડીથી પોતાની ઓફિસે જઈ રહ્યા હતા. તો જો દેશનો પ્રધાનમંત્રી આ ટાઈપનું સેક્રિફાઈસને ત્યાગ કરી શકતો હોય તો આપણે તો કરવું જ રહ્યું. જય હિન્દ.